યેન કૌરવ કસ્મલાત, કૌરવના કસ્મલની અંદર, એના ત્રાસની અંદર ભગવાન એને બચાવવા આવ્યા. દુર્વાસા આદિ હજારો ઋષિઓ દ્રૌપદીના આંગણે આવ્યા અને એમ કહ્યું કે અમારે જમવું છે. દ્રૌપદીએ હજી તો કહેવાય ને કે એનું અક્ષય પાત્ર જે હતું એને ઊંધું વાળી દીધું હતું અને એ બધા આવ્યા અને અક્ષય પાત્ર ખોલીને જોવે તો એક ભાતનો દાણો છે. અને આ બધા જ દુર્વાસા વગેરે ઋષિઓ એમ કહ્યું કે દ્રૌપદી જમવાની તૈયારી કરો, અમે સ્નાન કરીને આવીએ છીએ. અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીને મૂંઝાયેલી જોઈ અને ભગવાન કૃષ્ણ આવ્યા દ્રૌપદીની પાસે. દ્રૌપદી ભૂખ લાગી છે. દ્રૌપદીએ પાત્ર જોયું, પાત્રમાં કાંઈ નથી. દ્રૌપદી ભગવાનને એમ કહે છે કે પ્રભુ, મારી આવડી મોટી કસોટી થઈ રહી છે. આ બધા ઋષિઓ અત્યારે જમવા માટે આવ્યા છે ને મારું પાત્ર ખાલી છે. ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીના પાત્રની અંદર ચોટેલો એક ભાતનો દાણો એને પોતાના મુખમાં મૂકીને ભગવાને પેટ ઉપર હાથ ફેરવ્યો અને પેલા દુર્વાસા આદિ ઋષિઓના હોટકાર ચાલુ થઈ ગયા. જાણે કે હમણાં ભરપેટ લાડવા જમ્યા હોય, ભૂખ ન લાગી, એમ પેટ ભરાઈ ગયા. દ્રૌપદી જ્યારે બોલાવા જાય કે ઋષિઓ હવે અન્ન તૈયાર છે, જમવા આવો, કૃષ્ણ કહે કે બોલાવી આવો. અને એક ભાતના દાણાની અંદર હજારો ઋષિઓના પેટ ભગવાને ભરી નાખ્યા. કોના માટે? હે ભક્તિ મહારાણી, ભગવાન કૃષ્ણે આ જે કર્યું એ તમારા માટે.